ॐ हरिः ॐ नमोऽस्तु स्तनवाय सहस्रमूर्ते सहस्रपादाय शिश्रोर्बाहुवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षो मंगलाय स्तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। मां नारायणी नमस्तुते। अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तात लक्ष्मीनारायण भगवान ने જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નૂતન મંદિર નૂતન મૂર્તિ પ્રતિષ્ઠાની પાવન ઘડીએ માણવા જ્યારે ઉપસ્થિત છીએ, ભગવાન પણ જ્યારે આપણા ઉત્સવને માણી રહ્યો છે, ત્યારે શાબ્દિક એક ઘડી માટે ભગવત નામ સ્મરણનો આશ્રય લઈ ત્યારબાદ એને જે પ્રેરણા મળે એ પ્રેરણા તરફ આગળ યાત્રા કરીએ. 1 મિનિટ માટે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઈષ્ટ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઈષ્ટ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 હરિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હરિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભગવતી ઉમિયા માત કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. શ્રી ભારત માતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મા ભગવતી કુલદેવી ઉમિયા મૈયાની પાવન ગોદમાં નિસરામાં મા જગદંબા કચ્છ કુળદેવી આશાપુરાની છાયામાં મારા રતડિયા ગામના આજ પવિત્ર પ્રટાંગણે ભગવાન નારાયણની જ્યારે મંદિર નૂતન મંદિર દેવાલયનો જ્યારે આજે મહોત્સવ
સમાજ એક નેક થઈ કરી અને જ્યારે ઉજવવાની તૈયારી સંકલ્પ લીધો અને એ તૈયારી કરતાં કરતાં એ સંકલ્પની આજે પૂર્ણતા જ્યારે માણી રહ્યા છો, એ સંકલ્પ જ્યારે આજે પૂર્ણ નહીં પણ પરિપૂર્ણ, બાપ મેઘાની હાજરી, એની હાજરી. હમણાં જ ભાઈએ જે વાત કરી ને બાપ, કે જ્યારે અમારા નિયાણા આવ્યા એની સાથે અમારો મેઘ રાજા પણ આવ્યો. બાપ આજે એક અને નેક થઈ કરીને જ્યારે પ્રાર્થના કરી, 2 પગલા આવા તૈયાર છે. એટલે તો આ વાટ જોવે છે. હમણાં ઉમાં રોકાઈ ગયો મથલ ઊંધે, હમણાં આવ્યા ને ઉમાં બ્રેક થઈને બેઠો કે જાઉં પછી. હા, અને આજે પ્રકૃતિ ક્યારે આપણી ઉપર બાપ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. ભગવાને અર્જુનને કીધું ને કે હે અર્જુન, મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. સર્વમાં એ વ્યાપક જે ચેતના છે, જે પંચ તત્વનું લઈને બેઠા છે ને બાપ, આજે પંચ તત્વ સાથે આપણો પૂર્ણ સંબંધ છે. ભૂમિ તત્વ સાથે, જળ તત્વ સાથે, વાયુ તત્વ સાથે, અગ્નિ તત્વ સાથે અને આકાશ તત્વ સાથે. આ બધા જ તત્વો આપણા શરીર, આપણા જીવનમાં રહેલા છે. હું તો એમ કહું કે ઘણી વખત અહીં બધા દક્ષિણથી, બીજે આજુબાજુથી ઘણા ભાઈઓ આવેલા છે. ત્યાં અત્યારે વૃક્ષોની ખૂબ કૃપા છે. ત્યાં એક પ્રકારની ગરમી વરસાદ બોલાવી લાવે છે. એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે ને એક પ્રકારની ઉર્જા, એટલે એ વરસાદ લાવે. પણ કચ્છમાં ગાંડા બાવળ સિવાય કાંઈ નથી. પણ અહીંયા બધા ડાયા થઈ કરી અને જ્યારે આજે એનું કામ કરવા માટે ને એની ઈ પ્રાર્થના કરવા માટે એક ઉર્જા ભેગી થઈને આ ઉર્જા વરસાદને લાવી છે. બાપ આ ઉર્જા વરસાદને લાવી છે. જ્યારે અસ્તિત્વને જો બાપ ઈશ્વરનું પ્રાગટ્ય જો ઉર્જા કરી શકતી હોય તો આ ઉર્જા સામૂહિક પ્રાર્થના શું નથી કરતી? અને એ આપણી સામૂહિક પ્રાર્થનાની ફલશ્રુતિમાં આજે બને સંત ચેતનાઓ. આજે આપણું સમાજનું ઘરેણું કહી શકીએ, એવી અમારું સાધુઓનું ઘરેણું કહી શકીએ, એવા અમારા શરદભાઈ વ્યાસની ચેતના, એની ધારા, એની પ્રેમની અને એની એક કથા, એક શબ્દની ધારા સ્વરૂપી આજે જ્યારે આશીષ અહીં ઉપસ્થિત છે, ત્યારે ખૂબ ખૂબ સાધુ હૃદય અભિવાદન આપો કે આજે આ જ ક્ષેત્રે આપનો સહયોગ સહકાર કાયમ આવતી નવી પેઢીને મળતો રહે. અને આ જ સમાજના, આ જ ગામનું ઘરેણું એવું સાધુ હૃદય આજે ઉજ્જૈનમાં જઈ કરી અને જે બાપ સદગુરુ કબીર પંથના નામે, સદગુરુ કબીર સાહેબના નામે આજે જે પોતે પોતાની દીક્ષા લઈ કરી અને પોતે પોતાનું હિત, પોતાનું તો કલ્યાણ છે, પણ બાપ આજે એનું કલ્યાણ કરવું હોય તો એને અહીંયા આવવાની જરૂર નથી. પણ આજે એના કલ્યાણ કરવાની સાથે સાથે આજે સમાજની પણ કાંક હિત કલ્યાણ થાય. જેમ ભગવાન સેતુ રામજીએ બાંધ્યો, પણ જેમ ખિસકોલીનું એક ક્રિયા હતી ને, એમ બાપ અમારી આ સમાજ વચ્ચે અને ઈશ્વર વચ્ચે, જીવ અને શિવ વચ્ચેનો આ પ્રેમનો સેતુ બાંધવા માટે અમારી ખિસકોલીના બાપા આ ગુલગોટિયા છે. બાકી બીજું કાંઈ નથી. બાકી તો બધું કરવા વાળો ઈ છે, કરાવવા વાળો ઈ છે. અમારા પ્રયત્નો છે, પણ આ પ્રયત્નો અમે એટલું જરૂર કહીએ છીએ કે આ પ્રયત્નો નિષ્ફળ નથી જતા. બાપ આજે કે પ્રેમની જેમ મંદિર નિર્માણ થયું, એમ આજે તમારી પ્રેમની પણ બાપ આજે પૂર્ણતા આજે અમે વધાવી રહ્યા છીએ. મંદિરને તમે પૂજા કરશો, હજી અમને પ્રતિષ્ઠામાં હાજરી નહીં હોય, તમારે જ લાભ લેવાનો. અમે આવીને વચ્ચે દર્શન પૂજન કરી જશું, પણ આ બધો જ લાભ તમને જ લેવાનો એ મંદિરનો. પણ અમને જ લાભ કયો લેવાનો? આ તમારા પ્રેમ અને આ એકતા મંદિરનો અમને સ્વાગત ને અમને સન્માન કરવાના છે. આ મંદિરનો આજે બાપ, આ મંદિરની અંદર જે તત્વ છુપાયેલું છે, કારણ કે આપણા શાસ્ત્રમાં જે મંદિરના રૂપો બતાવ્યા, એ ખાલી એક મંદિર, આપણું આ પૂજા ધામને મંદિર નથી બતાવ્યું. મંદિરનો દ્વાર, મંદિરના રૂપ જે શાસ્ત્રોમાં બતાવ્યા, એમાં પહેલું ઘર મંદિર છે. ઘરને મંદિર બતાવ્યું છે. એક ઘર મંદિર, આપણું દેવ મંદિર. ઘર મંદિર, દેવ મંદિર, અને આજે આપણું વિદ્યા મંદિર, જ્યાંથી આપણું ઉત્થાન થાય છે, જ્યાંથી જીવનની એક ઉડાન ભરાય છે, વિદ્યા મંદિર. અને બાપ આજે જે આ ઉત્સવ માણી રહ્યા છીએ, આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છીએ, એ આપણું સમાજ મંદિર. અને આજે આ બધા જ મંદિરોને દેદીપ્યમાન કરવા વાળું આપણું આ દેહ મંદિર. આ 5 જે આ મંદિરોની રૂપો છે, આ બધા જ મંદિરોમાં ઈશ્વરી તત્વ છુપાયેલું છે. હું મંદિરની અંદર લક્ષ્મી નારાયણના રૂપમાં છે. આજે ઘર મંદિરની અંદર બાપ આજે દાંપત્ય જીવનના રૂપોમાં તમે બેઠા છો. સમાજ મંદિરની અંદર અત્યારે આ વ્યક્તિ ઉપર બેહાર્યા, એટલે આપણે બાપાની ઉપર નથી બેહાર્યા. બાપ
આજે એક વ્યક્તિની, એક સમાજની એક ચેતનાને, સમાજની એક સત્તાને ઉપર બેસાડી છે, સમાજની એક પ્રેમની વિભૂતિને ઉપર બેસાડી છે બાપ, એ કોઈ વ્યક્તિના રૂપમાં નહીં. અને આ સમાજ મંદિરની મૂર્તિઓ છે અને આજે વિદ્યા મંદિરની મૂર્તિઓ બાપ, જ્યાંથી આપણને ગુરુ ચેતના, જે આપણા શિક્ષણને માનું રૂપ આપ્યું છે, એ જે માસ્તર વિદ્યા મંદિર, આજે મને ખૂબ આજે મહોત્સવ માણી રહ્યા છો. દેવ મંદિરના તો કાર્ય છે જ, પણ યાદ રાખજો બાપ, આજે સાધુ હૃદય કહી છીએ, આપણા દેવ મંદિર ત્યારે જ સજ્જ હશે, ત્યારે જ સુરક્ષિત હશે, જ્યારે આપણા ઘર મંદિર, આપણા દેહ મંદિર અને આપણા સમાજ મંદિર જ્યારે દિવ્ય હશે, જ્યારે ભવ્ય હશે, જ્યારે સમાજ મંદિરની દિવ્યતા રહેશે, ત્યારે દેવ મંદિરની જે દિવ્યતા જે આપણને પ્રાપ્ત કરવી છે, એ દિવ્યતા આપણે પ્રાપ્ત કરી શકશું બા. આજે મંદિર શરીરને અસ્વસ્થ સ્વરૂપમાં કદાચ ઈશ્વર પાસે લઈ જશું તો ઈશ્વરની દર્શનની જે પ્રતીતિ, એક જે આનંદની અનુભૂતિ છે, આપણે નહીં કરી શકીએ, કારણ કે રોગથી કાંક અસ્થિરતા શરીરમાં છુપાયેલી છે, પ્રાપ્ત નહીં કરી શકીએ, આનંદ નહીં માણી શકીએ. એમ આજે ઘરોની અંદર, પરિવારોની અંદર આપણે આનંદ ક્યારે માણી શકશું? જ્યારે પરિવાર, કુટુંબ, આજે પરિવારોમાં બાપ તમે ભજન ક્યારે કરી શકશો? હું તો ઘણી વખત કહું, આપણા 7 વાર છે, સોમથી કરીને પાછો રવિ, આ 7 વારના બધા જ આનંદો છે. આ 7 વાર હરખા ક્યારે રહેશે? જ્યારે પરિવાર હરખું હશે ત્યારે. બરાબર? 7 વાર ક્યારે બરાબર હશે? જ્યારે પરિવાર 8મો વાર છે, પરિવારથી 7 વાર જોડાયેલા છે. અને આજે આ માળાથી ઈશ્વરને પામવો છે જરૂર, પણ ઘરની માળા જો વ્યવસ્થિત હશે ને, તો ઘરમાં જે માળા ફેરવાથી જે પ્રાપ્તિ કરવી છે ને, એ આપણે પછી ક્યાંય મંદિરોમાં કે જવાની જરૂર નથી બાપ, ઘર જ મંદિર બની જશે. ઘર જ મંદિર. પણ એ મંદિરને એક મંદિરનું રૂપ આપવું એ આપ સૌની જવાબદારી છે. આપ સૌ, અને એ રૂપ આપી રહ્યા છો તમે. પરિણામે આજે દેવ મંદિરના આવા દિવ્ય કાર્ય કરવા માટે પરમાત્માએ તમને નિમિત્ત બનાવ્યા છે, સિર્ફ નિમિત્ત બનાવ્યા. આમાં કોઈ દાતાને કહું કે બાપ સમર્પણો કરો ને, સમર્પણ કરીને શૂન્ય થઈ જજો. જે આપી રહ્યો છે એને આપણે શું આપીને શું આપશું? આ સમાજના કાર્યમાં આપીએ છીએ કે દેવ કાર્યમાં જે દ્રવ્ય આપીએ છીએ, એ દ્રવ્યનો ક્યારે બાપ નાશ, જેને આપ્યું છે એને આપી રહ્યા છીએ. અને સમાજનું ભવિષ્ય, સમાજની ધરોહર જેને કહી શકીએ, એનું આજે મારા વડીલોને ધન્યવાદ, યુવાનોને ધન્યવાદ આપું. અહીંયા પહેલું જ ભાઈ એલાઉન્સર તરીકે રમેશભાઈએ વાત કરી કે મારા નિયાણા બાપ, નિયાણા એટલે દીકરી પ્રત્યેનો આદર. કારણ કે સમાજનું ભગવાન પરશુરામે 21 વખત નક્ષત્રિય પૃથ્વી કરી, એક જણબચું ન રહેવા દીધું બાપ. રાજપૂત દેખાય, ક્ષત્રિય દેખાય અને શિરછેદ કરતા, છતાં પણ આજે આટલો ક્ષત્રિયનો વંશજ કેમ છે? આજે મારો યુવા વર્ગ બેઠો છે એટલા માટે કહું, યુવા વર્ગ બેઠો છે. આજે આપણે કયા કુળના છીએ? આપણા કુળની મૂળ ઉત્પત્તિનું કેન્દ્ર બધા જાણી રહ્યા છીએ કે આજે પંજાબ છીએ. યાદ રાખજો, તમારો વંશ સૂર્ય વંશમાં તમારી ઉત્પત્તિ છે. સૂર્ય વંશના રાજપૂતો છો, યાદ રાખજો બાપ. અને આજે કુર્મના નાતે, કર્મના નાતે જે દ્રઢતા લઈને જે આપણા વડીલો એક કર્મને ઈશ્વર, કર્મને સત્ય, કર્મને પૂજા, કર્મને પ્રાર્થના કરી અને જે વડીલો નીકળ્યા, અને એ જે કર્મ ઉપર જે પોતે પોતાનું એક વિકાસ, પોતે પોતાની એક આખી એક વ્યવસ્થા ઊભી કરી, જ્યાંથી આપણે કુર્મી કહેવાના. અને એ કુર્મીનો દીકરો આજે સમાજ ગામની અંદર બાપ મુખ્યો થઈ કરી અને બેઠો, આપણે પટેલાઈ કરી, પટેલ કહેવાના. અને આજે એ જ પટેલનો નાતો, એ જ કુર્મીનો દીકરો. જ્યારે આજે વડીલોએ આજે કદાચ વાડીમાં વાવણી કરી, પણ આજે મારી પાછલી પેઢી પૂરા સમાજમાં વાવણી કરી રહી છે. અને આ વાવણી બંધ ન થવી જોઈએ બાપ. ક્યારેક એમ થાય કે આપણે આ દાન આપીએ છીએ, આમ કરીએ છીએ, દાન આપતા નથી. જેને આપ્યું છે એને આપીએ છીએ, આપણે કાંઈ નથી દેતા બાપ. જેને, અને ધર્મના કાર્યો કરવામાં, ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ સમાજમાં ધર્મ ત્યારે હશે જ્યારે ધર્મનું આપણે રક્ષણ કરશું. ને ધર્મના રક્ષણ માટે આજે બાપ, આજે ધન્યવાદ આપું. ત્રીજો મારો ધન્યવાદ આ સમાજ, આ યુવાનોને, કે આજે બાપ આપણો ધર્મ, આપણો દેશ ક્યારે છે કે જ્યારે આપણો સ્વતંત્ર સેનાનીઓ જ્યારે આજે કફન બાંધી કરી અને જે અત્યારે પોતાના બોર્ડર ઉપર જે પોતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે, એવા સૈનિકોને આજે સાધુ હૃદય વંદના કરું, સેલ્યુટ કરું છું અહીંયાથી, કે આજે જેના સમર્પણોને લઈ કરી અને અત્યારે આપણે આપણા સત્યને વિકસિત કરી રહ્યા છીએ. આપણે આપણા ધર્મ, આપણે આપણા સમાજ
આપણે આપણા રાષ્ટ્રને વિકસિત કરી રહ્યા છીએ, જે પોતે પોતાના દેહોના બલિદાનો આપવા માટે જે તત્પર બેઠા છે. અને આજે એ રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્ર પૂજા, આજે મારા સમાજમાં ઉત્સવો તો બધે થઈ રહ્યા છે બાપ, આ બધે જગ્યાએ આયોજનો થઈ રહ્યા છે, પણ એ આયોજનોમાં આજે આ તમારી આ જેને કહેવાય ને ખાલી સુવર્ણની કડી નહીં, રત્નની કડીઓ બાપ આજે તમે લઈને બેઠા છો કે આજે તમે સ્વતંત્ર સેનાનીઓનો રાષ્ટ્ર વંદના, રાષ્ટ્ર ભક્તિ માટે પણ તમે એક આયોજન કર્યું છે. એક એની માટેનું સમર્પણ, આના માટે સમર્પણ શું, જેને પોતાના દેહોના બલિદાનો આપ્યા એની માટે આપણે શું સમર્પણ કરી શકશું બાપ? જે માવતરોને મૂકી કરી આજે તો અમે સાધુ થઈને બેઠા છીએ. ક્યારેક આમ જઈએ ને મંદિરમાં અમને આંસુ ન આવે, ક્યારેક સૈનિકોને જોઈ કરીને મારા હૃદય ભરાઈ આવતા હોય. કારણ કે જેના સમર્પણે આજે મારો દેશ, આજે મારું રાષ્ટ્ર, આજે એક એક સમાજ જે પોતે પોતાની એક સ્વતંત્રતા લઈને બેઠા છે. અને આપણે 2 દિવસ પહેલા આપણો રાષ્ટ્ર પર્વ ઉજવ્યો અને એ પર્વની ઉજવણી કર્યા બાદ આજે મારું જ્યારે યુવા ધન અને આજે હું મારા સમાજને જરૂર કહું બાપ, આજે જેમ તમે પ્રેરણા લીધી છે એમ આજે સમાજને રાષ્ટ્ર ભક્તિની પ્રેરણા આપજો બાપ. અત્યારે તમે 12 એજ્યુકેશનોમાં તમે અંગ્રેજીઓ ભણી રહ્યા છો, અંગ્રેજીઓમાં રાષ્ટ્ર ભક્તિઓ નથી આવતી, પણ એ રાષ્ટ્ર ભક્તિની જે ચેતના આપણા જે લોહીમાં છુપાયેલી છે ને એને પ્રગટ કરવા માટે આ આયોજનને આ ઘડીઓ બહુ મહત્વની છે, બહુ અને આ બહુ ઘડી કામ કરશે બાપ. આવતા ભવિષ્યમાં ઓલરેડી કાંઈ સોફ્ટવેર નાખવાની જરૂર નથી. આ તો બીજી ભાષાએથી એજ્યુકેશન માટેના બાપ સોફ્ટવેરો નાખવા પડે, એની માટે ગતિ માટેની કાંક માધ્યમો નહીં જરૂર પડતી હોય, પણ જે માધ્યમો લઈને આવ્યા છીએ આપણી રાષ્ટ્રભક્તિ, આપણી દેવભક્તિ, સમાજ ભક્તિ એ છુપાયેલી જ છે. જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે એમ એની જીવનમાં પ્રત્યેક સમાજ અને જીવનની અંદર એ છુપાયેલી છે, પણ એને પ્રગટ કરવા માટેના આધાર, એને પ્રગટ કરવાના માધ્યમો, આપણી દેવ ચેતનાને પ્રગટ કરવા માટેના માધ્યમો આપણી દેવ ઉપાસના છે. પણ આજે દેવ ઉપાસના કેની સાથે જોડાયેલી છે? આપણી દેવ ઉપાસના સમાજ સાથે જોડાયેલી છે, આપણી દેવ ઉપાસના રાષ્ટ્ર સાથે જોડાયેલી છે. હું એમ કહું કે દેવનો જ્યારે આ પૂજા, જ્યારે આપણે મંદિરની પ્રતિષ્ઠા, ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માણી રહ્યા છીએ, પણ સાચી દ્રષ્ટિએ ભગવાન લક્ષ્મી નારાયણની આ ક્રિયાઓ દ્વારા તમે પ્રાણ પૂરી રહ્યા છો બાપ, પ્રેમ પ્રતિષ્ઠા કરી રહ્યા છો. એને સાધુ હૃદય વધાવું છું, એને હૃદયથી કહું છું બાપ. ખૂબ ખૂબ અભિનંદનોને ધન્યવાદ આપું છું. કારણ કે ખાલી દેવને અગરબત્તીને ધૂપથી રાજી નહીં થાય બાપ. આજે એ દેવત્વ ક્યારે સુરક્ષિત છે? જ્યારે આપણે રાષ્ટ્રભક્તિ કરવા વાળા, જ્યારે સૈનિકો પોતે પોતાની શહાદત માટે જે તૈયારી કરી કફન બાંધીને બેઠા છે અને એના પરિવાર માટે આજે જ્યારે તમે ચિંતા સેવી છે, ત્યારે રાષ્ટ્ર માટે તમે ચિંતા સેવી છે. અને મારા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને મારા એક એક સમાજને અને મારા વડીલોને પ્રેરણા કરું કે જ્યારે સમાજના આવા 25 કે 100 વર્ષ કે 50 વર્ષના જ્યારે આયોજનો હોય ને, ત્યારે એક શામ શહીદ કે એક શામ શહીદના નામે થવી જોઈએ. ભલે તમે સંસ્કૃતિ કાર્યક્રમો કરો, જે કરતા હોય મુબારક, પણ સંસ્કૃતિના કાર્યમાં એક બે ગીત નહીં બાપ, 1-2 પરિવારને અહીંયા બોલાવી કરીને એના સન્માનો કરજો. એને હૂંફ આપજો અને એ તમારા સન્માન હોટ લાઈનમાં છે બાપ. સીધું રાષ્ટ્રભક્તિથી આજે રાષ્ટ્ર ચેતનામાં એ તમારી ફલશ્રુતિ જઈ રહી છે. દેવ ચેતનામાં તો જઈ જ રહી છે. અને ત્રીજી ચેતના આજે જે નિયાણેના દીકરીના રૂપમાં જે આજે આપણે પૂજા કરવા માટે દીકરીઓને બોલાવી છે, ત્રીજી ચેતના આજે દીકરી આપણા શાસ્ત્રમાં કીધેલું છે. એટલા માટે કહું છું બાપ, આજે દીકરીઓની ચેતના એટલા માટે આ દીકરીઓને તમે વધાવો છો, દીકરીઓ પ્રત્યેનો આટલો આદર છે. કારણ કે કોઈ પણ કુળ ભવિષ્યનું કોઈ પણ કુળના ભવિષ્યનું મૂળ માતૃ દીકરી તત્વ છે. ભગવાન પરશુરામ એટલા માટે કહેતો કે ભગવાન પરશુરામ 21 વખત નક્ષત્રીય પૃથ્વી કરી, દરબારોને આટલા બધા રાજપૂતોને એને વંશ નાશ કરતા આવ્યા, છતાં આટલા વંશ કેમ વધ્યો ક્ષત્રિયોનો? એનું કારણ ખેડૂતના દીકરા છો, સાધુ હૃદય કહું છું અને મને અધિકાર છે કહેવાનો બાપ. અને હૃદયથી કહું છું, આજે આપણે ખેડૂતના દીકરા છીએ એટલું સમજી છીએ ને, કદાચ બી નબળું હોય
મારા યુવાધન ખાસ સાંભળે બાપ, બીજ નબળું હોય અને કદાચ ધરા સબળ હોય ને તો એ બીજને ઉપાડી લે છે. હા, યાદ રાખજો બાપ, ધરા સબળ હોય તો બીજને ઉપાડી લેશે, પણ બીજ ગમે એટલું સબળ હોય, ગમે એટલું મજબૂત હોય, પણ જો ધરા નબળી થઈ તો એ બીજ તમારું નબળું રહેવાનું, થવાનું. એટલે બીજ એટલે આપણું ભવિષ્ય, અને ભવિષ્ય એના જ નિર્માણ થયા છે બાપ. જગતનો તાત જે દરબારના વંશ માટે, ક્ષત્રિય વંશનો નાશ કરવા માટે 21 વખત નક્ષત્રિય પૃથ્વી કરી, છતાં આટલા ક્ષત્રિય વંશજો કેમ રહ્યા? કારણ કે ધરા મજબૂત હતી, ધરા પાકેલી હતી, ધરા ઢાંકેલી હતી. પરિણામે વંશો ઢંકાયેલા, પાછા વંશો પ્રગટ થતા થઈ ગયા. અને આજે ધરા એટલે માતૃશક્તિ, ધરા એટલે દીકરી. એટલા માટે આ સુરધનો કોણ છે? જેને દીકરીઓ માટે અને ગાયો માટે જેને પોતાના બલિદાનો આપ્યા. એ કુળથી આજે આપણી એક સરનેમ બંધાણી, અને એ જ સરનેમના વડીલો આજે દીકરીઓની ચેતના માટે જેને બલિદાન, કારણ કે સમાજનું ભવિષ્ય છે, ધર્મનું ભવિષ્ય ગાય છે. અને ગાય માટે ચિંતન સમય આવશે ત્યારે જરૂર ચિંતન કરશું. પણ જ્યારે ગાયની વાત આવી છે, દીકરીઓનું સન્માન કરીએ છીએ સમાજ વ્યવસ્થા માટે, પણ બાપ પ્રકૃતિનું પણ એક બેલેન્સ છે. માં ગાય, ગાયના બેલેન્સ, ગાય વાડીઓ હોય આપણી, ભલે 2-3 ભેંસું રાખતા હોય, પણ એક સાધુ હૃદય કોઈ એક ઘરમાં ગાવરડી પણ રાખજો, એક ગાય બાંધજો તમારા ઘરોમાં. કદાચ ક્યાં, અને એટલું પણ યાદ રાખજો બાપ, કોઈના ઘર અબેલેન્સ હોય, કોઈ ઘરની અંદર એમ કે આ તોડો ને આ તોડો ને, આ વાસ્તુ બરાબર નથી ને આ બરાબર નથી ને બાપ, આજે શાસ્ત્ર મતે અને સંત મતે કહું છું કે કદાચ તમારા ઘરમાં ગાય અને વાછડી બાંધો, જોવો 15 દિવસમાં તમારા વાસ્તુ બધું ઠેકાણે થઈ જાય બાપ. ઈ ખાલી ગાયને પૂજવા માટે ગાય નથી, ગાયનું જે શરીર છે ને એ બધી ચેતના સાથે જોડાયેલું છે, એટલા માટે એને બધી, અને એના દૂધમાં શું નથી અત્યારે સાયન્સ દ્વારા પણ અત્યારે આપણે સમજી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ. ટૂંકમાં પ્રકૃતિનું દેન ગૌ છે, સંસ્કૃતિનું દેન માં શક્તિ દીકરી છે. અને આજે સંસ્કૃતિનો આધાર આપણું દેવ ઉપાસના છે. અને મારું રતડિયા જ્યારે દેવ ઉપાસના માટે નૂતન દેવાલયનું નિર્માણ કરી અને જ્યારે પુનઃ પ્રતિષ્ઠાનું આયોજન કરી રહ્યા છે, ત્યારે તાત પાસે એની સાક્ષીએ જ કહું છું કે બાપ, હરી રમવા માટે આવી ગયો છે બાપ. અને આવા જ રમતો આપણા આંગણામાં, કારણ કે પ્રેમની પ્રાર્થના છે, એ કેમ ન આવે? આટલા વર્ષ નો આવ્યો ને કેમ? આ જો આપણી તારીખો વહેલી હોત ને તો એ વહેલો આવ્યો. વાર જોતો હતો કે મારું બધું આવે રતડિયા, વાડ જોતો હતો ને બાપ. આજે વધાવીએ છીએ તાત, અને ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરી કે હે બાપ, બહુ મથે જ્યારે માંડવી વિગો માંડ પવાય, પણ રઘુવીર રીજે રાજડા, તેદી નવખંડ લીલો જણાય. આજે કોઈ પણ સમાજનો એક વ્યક્તિ, કોઈ સાધુ કદાચ સમાજને લીલો રાખવા માટે પ્રયત્ન કરતો હોય, પણ જ્યારે આપણે સામૂહિક બધા ભેગા મળી કરી અને જ્યારે પ્રયત્ન કરીએ ને, જ્યારે એની ઈશ્વરીય ઈચ્છા અને ઈશ્વરીય કૃપા જ્યારે થાય ને, ત્યારે સમાજના એ નાના મોટા જે પ્રશ્નો છે ને એને દૂર થતા વાર ન લાગે. પણ લક્ષ્ય આપણું સત્ય, લક્ષ્ય આપણું લક્ષ્મી નારાયણ હોવું જોઈએ. ઘણી વખત આપણા લક્ષ્ય ચૂકાઈ જાય છે, આપણા લક્ષ્ય વ્યક્તિ બની જાય છે, આપણું લક્ષ્ય આપણી વાસ્તવિકતા બની રહે. અને એ જ મારા સમાજના આ જે કાંઈ પ્લેટફોર્મ ઉપર જે અધિકારીઓ આવ્યા છે, જે આવશે, એ બધાને કહું બાપ, આટલું સ્મરણ રાખજો. કદાચ સમાજનો ઉપર આવ્યા ને એને જ બધા કહેવા વાળા છે, નીચે વાળાને કોઈ, ઉપર બેઠા છીએ અને ઉપર વાળાને કડવા ઘૂંટડા પીવા એ જ આપણી ફરજો છે. એટલા માટે તો ઉપર બેઠા છીએ. આવો મહાદેવને કેમ કૈલાસ ઉપર બેહારો? કારણ કે દેવાથી જગતનો તાત કીધો, દાદો કીધો. ગામમાં બીજા મંદિર નો હોય તો હાલે, પણ મહાદેવ વગર નો હાલે. પ્રભુત્વ આપ્યું, બીજો ક્યાં રહે છે? ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે ખબર નથી, બ્રહ્મા ક્યાં રહે છે એ ખબર નથી, પણ આશુતોષ દેવાધિદેવ મહાદેવ કૈલાસ ભૂત તત્વ ઉપર રહે છે એ પણ આપણને ખબર છે. આટલું મહત્વ મહાદેવને ક્યારે મળ્યું? જેને જગતના ઉદ્ધાર માટે અને જગતના પ્રાણ માટે જેને ઝેર પીધા એ મહાદેવ બન્યા છે બાપ. એને ઈ તત્વો, એને ઈ સ્થાનો મળ્યા છે. એમ આજે મારા સમાજના યુવા ધનને, વડીલને કહું બાપ, આજે સમાજની અંદર 50-60 વર્ષ થયા, આજે આપણી સનાતની પાપા પગલી છે. સનાતનના સિદ્ધાંતોને પહોંચવા માટે આપણે પલો કાપવો પડશે. લક્ષ્ય આપણું નારાયણ છે, પૂર્ણતા એ નારાયણ છે, વૈષ્ણવી ધારા છે. અને એ વૈષ્ણવી ધારાઓ વચ્ચે બાપ આજે જે ચેતનાઓ લઈ કરીને આપણે નીકળ્યા છીએ, આજે હું એક શબ્દ જરૂર કહી દઉં બાપ. આજે કારણ કે આજે અમારા માટે નથી, તમારા માટે છે. એટલા માટે આજે જે કાંઈ અમે સમાજની વચ્ચે કર્તવ્યો અને કાર્યો કરી રહ્યા છીએ ને, અત્યારે આપણી અખિલ ભારતીય વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા, આપણા આચાર્યો દ્વારા બાપ, આજે મહામંડલેશ્વર ને મંડલેશ્વરની નિયુક્તિ માટે બાપ કચ્છમાં આજે મને નિમિત્ત બનાવીને કુંભમાં અભિષેક છે ને એમાં બધા એની હાજરી, જેને જે હાજરી હોય, અમારો અભિષેક નથી, સમાજનો અભિષેક, કચ્છનો અભિષેક
એક છે બાપ. હા, અને આજે અમારી એ જ હમણાં તિરુપતિ 1લી 2જી તારીખના ત્યાં મિટિંગનો દોર લઈ કરી પછી આપણા બધા અખબારોમાં પણ સંદેશાઓ આપશું. પણ અમે નિમિત્ત બની સનાતનોના કાર્યો, સમાજના કાર્યો, માનવતાના કાર્યો બાપ કરતા જઈએ છીએ. પણ આ કરવાની સાથે સાથે જે આપણી વ્યવસ્થા, જે આપણી ઉપાસના છે, એ ઉપાસનાને બનાવી રાખવા માટે આપણા આધાર મંદિરો છે. આપણા ઉપાસના માટેના એક કર્મ, આપણી કોઈ ન કોઈ નિયમો તો જરૂર છે. અને આજે જ્યારે લક્ષ્મીનારાયણ બેઠા છે ત્યારે મારી માતાઓને મારા આ ગામના એટલું જરૂર કહીશ કે ઘરે બેહી કરી કદાચ કોઈ નિયમ ન લીધો હોય તો પણ નિયમ રાખજો. અને તમારા એ નિયમ આજે એની પ્રાણ, ઈ ચેતના આજે ગામના લક્ષ્મીનારાયણની મૂર્તિમાં ઈ ચેતનાઓ બાપ પ્રગટ થતી રહેશે. આજે ઘરે બેઠા હો ત્યારે પણ ભગવાન નારાયણનું સ્મરણ કરી, ગામના મૂર્તિઓનું દર્શન કરી, અને ત્યાં જેટલી ગમે એટલા દૂર હો ને ત્યાં પણ બેહી કરી ભગવાનના નામની 1 2 3 માળા કરતા રહેજો. સ્મરણ કરજો, ઉપાસના કરજો. ઉપાસના વગર આરો નથી. બાકી તો બધી વાતું છે. વાતું એથી જો મળી જતું હોય, વિચારો એથી જો મળી જતું હોય ઈ તો એટલો સસ્તો પણ ઈ નથી. એને બાપ પ્રાપ્ત કરવા માટે કોક સિદ્ધાંત, એક આ જુઓ વીજળીને આ પાવર સુધી લાઇટ આપવા માટે, પંખો હવા આપવા માટે, અવાજ આપવા માટે એક માધ્યમ છે દોરડાનું, એક માધ્યમ છે કોઈ ને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું. જેમ અત્યારે આપણે મોબાઈલ છે, એક માધ્યમ છે કોમ્યુનિકેશન બનાવી રાખવા માટેનું. એમ ઈશ્વર સાથેની ચેતના સાથેનું આપણું માધ્યમ શું? બસ ખાલી મંદિર પગે લાગીને નીકળી આવ્યા નહીં. આજે આપણું માધ્યમ છે આપણી ઉપાસના. અને કલિયુગની અંદર બાપ ધ્યાનનું અમે નથી કહેતા, ભલે ધરો તો ધરજો, પણ અમે ધ્યાન ધરવાનું નથી કહેતા. પણ હમણાં એટલું જરૂર કહેશું કે બાપા ધ્યાન રાખજો. ઓછું ધરાય તો ચિંતા ન કરતા, પણ ધ્યાન રાખતા જીવન યાત્રા કરજો. આજે મારા યુવાનો જ્યારે એમાં પ્રવેશ કર્યો ત્યારે આપણા ભૂતકાળનું દર્શન રખાયું. શા માટે? કારણ કે ભૂતકાળનું સ્મરણ હશે, વર્તમાન જાગૃત હશે તો આપણું ભવિષ્ય કાયમ ઉજાગર છે બાપ, ઉજાગર છે. અને ધન્યવાદ કે આજે ભૂતકાળના સ્મરણને લઈ કરી અને આમ ખાલી દર્શન જ જોતા આમ અંદરની ચેતનાથી અંદર કાંઈ ખળવડાટ થાય. હા બાપ, ખાલી એની સામે આમ હું તો ખાલી આમ જોયો ને, આમ જાણે એક આમ વસ્તુ આપણને કાંક કહી રહ્યું હોય ને, આમ સંદેશો આપી રહ્યો હોય ને, કારણ કે જોડાયેલા છીએ એની સાથે, એ તત્વો સાથે. અને એ જ આ લોહીઓમાં છે બાપ. ભલે ગ્રેજ્યુએશનના ગમે એટલા તમે શિખર પ્રાપ્ત કરી લ્યો, બાકી જે કુળની ગૌરવતા છે, જે સમાજની ગૌરવતા છે, એ ગૌરવતાને દિન પ્રતિદિન વિકસિત કરવા માટે ભૂતકાળનું સ્મરણ રાખી વર્તમાનમાં જાગૃતતાએથી શૈક્ષણિક રીતે બધી જ રીતે સધર બની કરી અને બાપ. અને આજે શૈક્ષણિક રીતે સધર છો, મેડિકલની રીતે પણ તમે બાપ સધર છો. કારણ કે શિક્ષણ શરીર બરાબર હશે તો કાંક કરી શકશું નહીં. શરીરને બરાબર રાખવા માટે પણ કાંક દવાખાનાનું આપણે ઉદ્ઘાટન હમણાં છોકરાઓ લેવા આવ્યા એને યાદી કરાવી. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ કે આજે આવા ગામડાઓની અંદર અને આજે સમાજની રીતે બહુ અમે પ્રયત્નો કર્યા. હું તો ઘણી વખત કહું બાપ, આપણો સમાજ, હું ગામે ગામ જેવું બાજુ માંડવી તાલુકામાં જાઓ બાપ, આજે ગામે ગામ હોસ્પિટલો, ગામે ગામ હાઈસ્કૂલો, શિક્ષણ, મેડિકલની રીતે કેટલી વ્યવસ્થાઓ છે. અને ત્યારે આપણે ગામડામાં રહેતા જરૂર વ્યવસ્થાનો અભાવ છે. અને જ્યારે આજે રતડિયાએ આ વ્યવસ્થા ઊભી કરી છે એ પણ સરાહનીય છે. અને એટલું જરૂર કહીશ કે બાપ, બહાર રહેતા હોય એને સંકલ્પ રાખવો કે બીજે યા તો ત્રીજે વર્ષે એક વખત ગામમાં આરોટી જવું, ગામમાં એક વખત જીયાવું બાપ. હા, આજે એટલા માટે કહું છું, હમણાં યુકે અને યુએસથી આપણે જેમ પટેલ પરિવાર અત્યારે જેમ આ દાયકો વિયુકો જેમ છે એમ આપણો ભાટિયા સમાજ, બહુ સમાજનો એક દાયકો, એ આઉટ ઓફ કન્ટ્રી ગયા, દેશ છોડી અને બહાર ગયેલા. અને અત્યારે એનો એક પ્રસંગ હતો, એમાં હાજરી હતી અને બધાનું આયોજન કરવાવાળી માં હતી. માં એક જે મને શબ્દ કીધો ને, એ કે બાપુ આજે અમારું 4 થી 5 લાખ સરનેમની એક ખાલી અટકની સંખ્યા હતી, અત્યારે એમાંથી અમે 400 થી 500 જ રહ્યા છીએ. અને જો 400-500 જો બચ્યા હોઈએ એ પણ અમારા હુર્ધના પથ્થરને લઈને અમે આ બચ્યા છીએ. આમ એની એક જે ભાવનાથી એક પથ્થર શબ્દ બોલ્યા ને, આમાં મને વંદના કરવાની ઈચ્છા થાય કે વાહ માં, આને લઈને અમે બચ્યા. અમે નિયમ લીધેલો કે દર 3જા વર્ષે ગમે ત્યાં રહેતા હોઈએ આપણે 2 દિવસ આપણા દેવસ્થાને રોકાવાનું ને ત્રીજે દિવસે ગમે ત્યાં જવું હોય ત્યાં જાઓ, પણ 2 દિવસથી આપણા દેવસ્થાન કહેવાનો ભાવ કે આજે ઈ ચેતનાની વચ્ચે જ્યારે બેસતા બાપ ઘણું બધું આપે છે. આ બધી એમ આવીને લક્ષ્મીનારાયણ આપણે બિહારી નથી જતા, આવીને જ્યારે એની સાથે બેસશું ને બાપ, એની સામે બેસશું, ખૂબ બાપ આપતો રહેશે. ને ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે હે તાત
સમાજની જે ગતિ પ્રગતિની જે ઉન્નતિ છે એ કાયમ બની રહે અને એ બનાવી રાખવા માટેનો આધાર સત્ય છે, ધર્મ છે. આજે વડીલોએ કર્મ કરી અને પોતાને જો વિદેશ ગયા, કોઈ ભાષા ન હતી, કોઈ વ્યવહારો ન હતા, પણ છતાં કર્મ પ્રત્યેનો એનો કેટલો વિશ્વાસ હતો કે હું મારા કર્મને લઈને જાઉં છું. અને અત્યારે ત્યાં આપણી પેઢીઓ બની અને આજે એ પેઢીઓને કહું કે બાપ, આજે તમે તમારા કર્મના સત્યને જેટલું બને એટલું બનાવી રાખજો, જીવનના સત્યને પકડી રાખજો, જેથી કરીને બધું છે. પાવર ન હોય અને બધું હોય તો શું કામનું બાપ? એમ ધર્મ સત્ય એ આપણો પાવર છે અને એ પાવરને વિકસિત કરવા માટે બાપ આજે હાઈ વોલ્ટેજનું આજે આમ જેને કહેવાય ને કે આજે ડીપી લગાડી રહ્યા છો લક્ષ્મીનારાયણના નામની, પણ અહીંયા આવી કરીને ચાર્જ થજો, અહીંયા આવીને જરા કનેક્શન લઈ જજો બાપ. હા, અને જ્યારે કદાચ લેવા માટે ક્યારેક ક્યારેક આમ નવરાત્રિઓ કે ઉપાસનાના દિવસો આવે ને ત્યારે કાંક ઉપાસનાઓ પણ કરજો બાપ. છૂટકો ને શરીરને આપીએ છીએ, માયલો પણ એક વખત જાગ્યા પછી એને પણ કાંક આપવું પડે છે. જેને માનતા હોય ને જે માળા કરતા હોય એ પણ એને યોગ્યતાએથી દિવ્યતાએથી ધર્મત્વને બનાવી રાખજો કે જેના નાતે આપણું કર્મ જગત દિવ્ય બની રહે. અને કર્મ જગતની દિવ્યતા હશે તો સમાજની દિવ્યતા ને કોઈ રોકી નહીં શકે, કોઈ એની ઉપર આંચ નહીં આવે બાપ સમાજની દિવ્યતાને. પણ એ દિવ્યતા માટેની બે આધાર આપણો કર્મ અને આપણું ધર્મક્ષેત્ર. કારણ કે ધર્મક્ષેત્ર આજે કર્મક્ષેત્રમાં હમણાં થોડુંક આ બધું ડિસ્ટર્બ થયું ને, આ બધું નોટબંધીને આ બધું આવ્યું પછી એમાંથી ઘણા કે બાપુ હવે આ બધું એ બંધ થઈ ગયું, એને લઈ કરીને બાપ કોઈ નનકડા માર્ગે ન જતા. ઘણી વખત આજે યુવાનો વ્યસને ચડતો હોય તો એને પૂછ કે બાપુ ટેન્શન આવી ગયું, દુકાન બંધ થઈ ગઈ હતું, આ બંધ થઈ ગયું, આમ થયું, આમ તેમ થયું, એટલે આ બધું ચાલુ થયું. હવે આ ચાલુ થયું તો શું ચાલુ થઈ ગઈ? એ કે ના, એ થઈ નહીં હતું, એ બીજું એ ગયું બાપ. આજે ઘણી વખત યુવાનો નિષ્ફળ થાય છે એટલે માધ્યમ લઈ લે છે, આ બધા સપોર્ટ લઈ લે કે ચલો માનસિક થોડોક આરામ થાય. પણ એનાથી બાપ માનસિક આરામ થાય છે પણ અંદર આત્મા આપણો દુઃખી થાય છે. અને આત્માનો જ્યારે આરામ થશે ને ત્યારે મનને, શરીરને, ઘરને, પરિવારને, સમાજને બધા જ બાપ આહલાદિત હશે, આનંદિત હશે. પણ જ્યારે આત્મા આનંદમાં હશે ને આત્માને આનંદમાં રાખવા માટે બાપ પરમાત્મા સાથે કોઈ પણ રીતે જોડાયેલા રહેજો. ભૂતકાળનું સ્મરણ કરી આજે જ્યારે અહીં નીકળ્યો ત્યારે પ્રભાતિયું યાદ આવ્યું જે આપણી માવડીઓ હવલમાં ગાતી. ક્યારેક દીકરાને જગાડવા હોય, હે પ્રભાતિયું ગાતી ગાતી માં જગાડતી હોય, એ જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા તું જ વીન ધેનમાં કોણ જા જાદવા દઈ થરા ગીતણા ઢેબરા કડિયાલ દૂધ તો કોણ પીસે? એ જાગને જાદવા. જશોદામાં કૃષ્ણને જગાડતી હોય એમાં મારી આ સમાજની જશોદાઓ મારા યુવાનને જગાડી રહ્યા છે કે હે મારો જાદવ, હે મારો બાપ, હે મારા ભવિષ્ય, આજે તું તારા કર્મથી, તું તારા ધર્મથી બાપ સજ્જ રહેજે. આજે દીકરીઓ આવી છે આજે આશીષ આપવા માટે કે હે મારા કુળના ભવિષ્યો, હે મારા કુળના અધિકારીઓ, બસ તમે અડીખમ રહેજો. અમારી શુભકામનાઓ છે કે સમાજનું ભવિષ્ય ને તમારા હાથમાં છે બાપ. આજે જો સમાજનો યુવા વર્ગ જો દૂષિત થશે, જો બીજ દૂષિત થશે તો બાપ એને સુધારવા માટે બહુ સમય લાગશે. અને માતૃશક્તિ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે માવડીઓને કહું કે હે માં, આજે તમારી વિશેષ કાંઈક જવાબદારીઓ છે અને એ માવુએ ખૂબ જવાબદારીઓ નિભાવી છે. અત્યારે વિચાર તો કરો બાપ, આપણો ચોટલો કેટલો અકબદ્ધ છે અને ચોટલો અકબદ્ધ છે એટલે આપણા સમાજના ઓટલા અકબદ્ધ છે. કોઈની તાકાત નથી તોડીના, અને જેટલી ચોટલો વિખાણો તેથી કોઈની તાકાત નથી આપણા ઓટલાને હાંધી શકે. અને એ ચોટલો એટલે આપણી માતૃશક્તિ અને એ ચોટલા સ્વરૂપ આજે દીકરીઓને જ્યારે આજે તમે વધાવી છે, મારી દીકરીઓ આજે ગામને આવતું ભવિષ્યને શુભકામનાને આશીષો જગદંબાઓ આપતી જજો કે જેથી કરી કચ્છની ખુમારી, સમાજની ખુમારી મારા યુવાધનમાં રાષ્ટ્રભક્તિ, સમાજ ભક્તિ અને આપણી સ્થાનિક દેશભક્તિ એના હૃદયમાં જલહલતી રહે. અને જે ઈષ્ટ પ્રત્યે, જે નારાયણ પ્રત્યેનો જે આપણો આદર છે એ આદર દિન પ્રતિદિન વધતો રહે કે જેથી કરી ધર્મ, અર્થ, કામ, સંસારના સુખો આપ મેળાએ મળશે. પછી મોક્ષની ચિંતા નથી કરવી, ઈ ચિંતા કરે ઈ.
હા, એને ચિંતા કરવાની. આપણે તો એને 2 પગલા હાલ, ભગવાને કીધું ને 2 પગલા હાલ 4 પગલા આવીશ. આપણા ધર્મ અને કર્મથી બાપ કાયમ માટે મારો યુવાધન કર્તવ્યશીલ રહે. એના ધર્મનો જ્યારે સંદેશો મળે, સમાજના કર્મનો જ્યારે સંદેશો મળે, ત્યારે એ સંદેશાને આજે મારા રતડિયા પરિવાર સમાજે ભિન્ન ભિન્ન ક્ષેત્રથી સંદેશો લઈ કરી અને જે પોતે પોતાના મંદિરના જીર્ણોદ્ધાર નહીં પણ સમાજની પ્રેમના અને એકતાનો પણ આ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. બાપ એમાં પણ પ્રતિષ્ઠા પૂરે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ને એ પ્રતિષ્ઠા આજે સાધુઓ દ્વારા અને હમણાં જ અમારા પછી પાછા સમાજના સાધુઓ વડીલો બેસે. એ આ અમારું કામ શું? બસ સમાજની પ્રતિષ્ઠા કરવાની, પ્રેમની પ્રતિષ્ઠા, વેમની નહીં. અને વેમની પ્રતિષ્ઠા કોઈ કરતો હોય તો એને નીચે બેહારો કે બાબા આટલું રાખવું પડશે બાપ, જાગવું પડશે, નહીતર આપણું ભવિષ્ય નાદુરસ્ત રહેવાનું. વર્તમાનમાં જાગ્રત રહીએ. કદાચ કોઈ સાધુ વર્તમાન સમયમાં ક્યાંક ગલત દિશા દેતો હોય, બાપ આજે જરૂરી છે સમાજનો પણ વડીલ આજે ક્યાંક પણ ગલત પોતાના અહમ માટે ક્યાંક ગલત દિશા હોય તો બાપ જાગૃત રહેવું જ પડશે. જાગૃતિ હશે તો આપણું ભવિષ્ય કાયમ ઉજાગર છે, ઉજાગર છે ને ઉજાગર છે. એ જ ભાવના સાથે આપ સૌના હૃદયમાં દેશભક્તિ, સમાજ ભક્તિ અને ધર્મ ભક્તિ આ ત્રિવેણી સંગમને વધાવતા મારા શબ્દને વિરામ આપું અને રતડિયા ગામ અને સમાજે જે પોતાના મહોત્સવને માણી રહ્યા છે, મારો યુવાધન આ મહોત્સવની પ્રેરણાને બીજ રૂપમાં હૃદયમાં સ્થાપિત કરી દે અને આવતા વળી દિવસોમાં ક્યાં 11 કે 25 વર્ષે પાછા બાપ ઉત્સવના રૂપમાં પાછા ફલિત થાય. એ જ ભાવના સાથે વિરમું અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, ભારત માતા કી, ભારતીય સંસ્કૃતિ કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.